અને મોદી સાહેબના સૂત્ર 400 પાર અને વીઆર ફોર સીઆર એને લઈને જ આ લોકોમાં ખૂબ ઉત્સાહ છે. તારા સરસ કામો ભાજપ સરકારમાં કોઈએ કઈ જોવાનું જ નહીં હોય. અબકી બાર 400 પાર. 10 લાખ મતોથી આ લોકસભાની અંદર જીતવાના છે. ચંદ્રકાંત રઘુનાથ પાટીલ એક એવા વ્યક્તિ જે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની સાથે સાથે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર પણ છે અને તેઓ બખૂબી રીતે સંગઠનના માળખાની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે નવસારી લોકસભા બેઠક મત વિસ્તારની અંદર હાલ ચૂંટણી પ્રચાર પણ હાલ કરી રહ્યા છે. હાલ આપણે જ્યાં ઊભા છે તેમનું નિવાસસ્થાન છે અને હાલ નિવાસસ્થાન ખાતેથી તેઓ સવારના 9:30 વાગ્યાના અરસા દરમિયાન છે તે મરોલી સ્થિત વેસમા ચોકડી ખાતે પહોંચશે અને ત્યારબાદ તેઓ વેસમા ખાતેથી બાઇક રેલી છે તે યોજવાના છે. મહત્વનું છે કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેની તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે અને લોકસભાની હાલ ચૂંટણીને લઈને તેઓનું જે શેડ્યુલ છે તે ખૂબ જ વ્યસ્ત છે અને આ વ્યસ્તતામાં પણ તેઓ નવસારી લોકસભા બેઠક મત વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર પ્રસાર છે તે કરી રહ્યા છે. ત્યારે કયા પ્રકારની ચૂંટણી પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યું છે તે અંગે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. નવસારી હિન્દુસ્તાનની એકમાત્ર એવી લોકસભા જ્યાં મિની ભારત વસે છે. 2-5 નહીં 20 રાજ્યોના લોકો 2 દાયકાથી શાંતિપૂર્વક રોજીરોટી રળે છે. નવસારીના લોકપ્રિય સાંસદ CR પાટીલે 2019 લોકસભા ચૂંટણીના જંગમાં દેશભરમાં સૌથી વિરાટ વિજય મેળવ્યો. રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા, સંખ્યાબંધ ઉદ્યોગો અને રોજગારીના સર્જન થકી વિકાસના મીઠા ફળ નવસારીના ખૂણે ખૂણે અવિરત પહોંચાડી મતદારોનો પ્રેમ જીતવામાં CR પાટીલ સફળ રહ્યા. 2019માં 7 લાખ મતની જંગી લીડથી વિજય બનેલા CR પાટીલને નવસારીના 75% લોકોએ સમર્થન આપ્યું છે. સારા નરસા પ્રસંગે પ્રજાના સુખ દુઃખમાં હર હંમેશ ખડે પગે હાજર રહેતા કાર્યકરો અને મતદારોના સીધા સંપર્કમાં રહેતા CR પાટીલ પર દરેક ચૂંટણીમાં નવસારીની પ્રજાનો વિશ્વાસ વધતો જાય છે. ગુજરાત વિધાનસભામાં 2022માં ભાજપની રેકોર્ડ બ્રેક 156 બેઠકોની શાનદાર જીતના શિલ્પી એવા CR પાટીલ પાયાના કાર્યકરો, જૂના જોગીઓ અને પ્રજાના નાડ પારખવામાં માહિર છે. જનતા સ્વયં VR ફોર CR ના સ્લોગન સાથે નવસારીમાં 15 વર્ષમાં પાટીલ સાહેબે કરેલા કામનું ઋણ ઉતારવાનો સમય આવ્યાનું જણાવે છે. ટેકનોલોજીના ઉપયોગમાં શિરમોર એવા ભાજપના ચૂંટણી રણનીતિકાર સમયના અભાવ છતાં નવસારી લોકસભાના ગામડે ગામડે જોરશોરથી જનસંપર્ક કરી રહ્યા છે. સંગઠનાત્મક અને વ્યૂહાત્મક સફળતામાં માહિર CR પાટીલને નવસારી, જલાલપોર, ગણદેવી, લિંબાયત, ઉધના, મજૂરા અને 84 તમામ વિધાનસભામાં ભરપૂર સમર્થન મળી રહ્યું છે. પ્રજાની સમસ્યા ઉકેલવા માટે સતત કાર્યરત સાંસદના કાર્યાલયને કોર્પોરેટ ઓફિસની જેમ ISO સર્ટિફિકેટ મળેલું છે, જ્યાં ફરિયાદની નોંધ થવાની સાથે જ કામ પૂર્ણ થાય તેનું ટ્રેકિંગ પણ થાય છે. વન ડે વિથ CR પાટીલ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે તે સ્થળે જ્યાંથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર CR પાટીલ વેસમા 4 રસ્તા ખાતેથી શક્તિ પ્રદર્શન કરવાના છે. હાલ જે આપણે ઊભા છે એ તે રથ છે કે જ્યાં આ રથની અંદર ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પોતાના અન્ય નેતાગણ સાથે અહીંથી રેલીની શરૂઆત કરવાના છે. બાઇક રેલી સ્વરૂપે વેસમા 4 રસ્તા ખાતેથી આ રેલી પ્રસ્થાન થશે અને ત્યારબાદ છે તે અલગ અલગ સ્વાગત પોઈન્ટ ઉપરથી પસાર થવાની છે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ આજે નવસારી વિધાનસભા મત વિસ્તારની અંદર ફરી એક વખત શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને હાલ સી.આર. પાટીલ છે તે કાર્યકર્તાઓ દ્વારા તેઓને આવકારવામાં આવી રહ્યા છે. જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોઈ શકો છો કે અહીંથી જે બાઇક રેલી થોડી ક્ષણોમાં પ્રસ્થાન થવાની છે અને તેને લઈને હાલ કાર્યકર્તાઓની મોટી જનમેદની છે તે હાલ ઉમટી પડી છે. જે બાઇક રેલી છે તે અલગ અલગ રૂટ ઉપરથી પસાર થવાની છે. કુલ 18 જેટલા સ્વાગત પોઈન્ટ છે તે બનાવવામાં આવ્યા છે અને આ સ્વાગત પોઈન્ટ ઉપરથી તેઓની બાઇક રેલી છે તે પ્રસ્થાન થવાની છે અને હાલ જે છે તે ઇટાળવા ખાતે આ જે બાઇક રેલીનું સમાપન થવાનું છે. ખાસ કરીને નવસારી ભાજપના જે નેતાગણ છે તેઓની પણ અહીં ઉપસ્થિતિ છે અને આ પ્રમાણે તેઓનું જે છે તે ભવ્ય જે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. શ્રીફળ આપી અને તેઓને વધારવામાં આવ્યા છે. મહત્વનું છે કે નવસારી લોકસભા મત વિસ્તારની અંદર સમાવિષ્ટ નવસારી વિધાનસભા મત વિસ્તારની અંદર આજે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું જે ભાજપના નેતાઓ દ્વારા તેઓનું હાલ જે ઉષ્માભેર રીતે સ્વાગત કરાઈ રહ્યું છે. પુષ્પગુચ્છ આપી અને તેઓને આવકારવામાં આવી રહ્યા છે અને અભિવાદન કરાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહે તેવી શક્યતા ચોક્કસથી અહીં દેખાઈ રહી છે કારણ કે અલગ અલગ ગામડાઓમાંથી આ બાઇક રેલી છે તે પ્રસ્થાન થવાની છે. ત્યારે આ બાઇક રેલીને લઈ જે કાર્યકર્તાઓની અંદર એક ઉત્સાહ છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ આ તમામ ગામડાઓમાંથી આ બાઇક રેલી લઈ અને પ્રસ્થાન થવાના છે અને હવે આ બાઇક રેલી સાંજના 4:45 કલાકે સમાપન થવાની છે. ભાઈ શું કહેશો, મતદાતાઓનો મિજાજ કેવો છે? નવસારીમાં જબરજસ્ત કાર્યકર્તાઓનો ઉત્સાહ, લોકોનો પ્રેમ. છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા વિકાસના કામો અને છેલ્લી 3 ટર્મમાં સી.આર. પાટીલ સાહેબે જીતેલા પ્રજાના દિલ એ આજે જનતાના આશીર્વાદ રોડ પર દેખાઈ રહ્યા છે. ચોથી વખત સી.આર. પાટીલ સતત ચોથી વખત જબરજસ્ત લીડની સાથે આ લોકસભામાં જીતશે એવો આ જનતાનો મિજાજ છે. નવસારી લોકસભા મત વિસ્તારના મતદાતાઓનું શું? આજે સાહેબની જે રેલી છે એમાં અમારે છેલ્લા અઠવાડિયાથી અનેક યુવાનો સામેથી આ રેલીમાં આવવા માંગે છે, પરંતુ ચૂંટણીની આચારસંહિતાના નિયમોને ધ્યાનમાં રાખીને અમારે ખૂબ મર્યાદાપૂર્ણ રીતે આનું આયોજન કરવું પડતું હોય છે. જો અમે યુવાનોને છૂટ આપીએ તો 10,000 ઉપરાંત યુવાનો આ રેલીમાં જોડાવા માંગે છે. છતાં પણ ચૂંટણીના નિયમોને ધ્યાનમાં રાખીને આજે તમે જોઈ રહ્યા છો, છતાં પણ હજારો યુવાનો આમાં આવ્યા છે. નવસારી લોકસભાના સ્થાનિક નવસારી લોકસભામાં પાટીલ સાહેબ સતત 15 વર્ષથી લોકોની વચ્ચે રહ્યા છે, લોકોના પ્રશ્નો માટે ઝઝૂમતા રહ્યા છે. ફક્ત ને ફક્ત નવસારીની પ્રજા એક જ ઝંકે છે કે સી.આર. પાટીલનું ઋણ ચૂકવવાનો આ સમય છે અને એને માટે પ્રજા તૈયાર બેઠી છે. બિલકુલ સી.આર. પાટીલનો ઋણ ચૂકવવાનો જે આ સમય છે તે મતદાતાઓ માટે આવી ચૂક્યો છે તેવું અહીંના ભાજપના આગેવાન અને નેતાઓનું કહેવું છે. કારણ કે કરેલા વિકાસના કામો અહીં જે મતદાતાઓને છે તે આકર્ષે છે અને તે જ કારણ છે કે જે આ રેલી આજે નવસારીના વેસમાં ખાતેથી હાલ પ્રસ્થાન થઈ ચૂકી છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં રેલીની અંદર જે કાર્યકર્તાઓ છે તે બાઇક લઈ અને નીકળ્યા છે. નવસારી લોકસભા મત વિસ્તારની અંદર વિશાળ જે કાફલો છે તે હાલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓની જે મોટી જનમેદની છે તે અહીં આ બાઇક રેલીની અંદર જોડાઈ છે. વેસવા ખાતેથી આ બાઇક રેલી પ્રસ્થાન થઈ છે અને કુલ 18 જેટલા જે સ્વાગત પોઈન્ટ છે એ સ્વાગત પોઈન્ટ ઉપરથી આ રેલી જે છે તે પસાર થવાની છે. અલગ અલગ સ્વાગત પોઈન્ટ ઉપર જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું અભિવાદન અને સ્વાગત પણ કરવામાં આવનાર છે અને 4:45 વાગ્યાના સમય દરમિયાન જ્યારે આ રેલી છે તે ઇટાળવા ખાતે સંપન્ન થવાની છે. નવસારી લોકસભા મત વિસ્તારની અંદર સમાવેશ જે મજૂરા વિધાનસભા મત વિસ્તાર છે તે ખાસ કરીને નવસારી વિધાનસભા મત વિસ્તારની અંદર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશાળ જે કાફલો છે તે કારનો કાફલો હોય કે પછી બાઇક રેલીમાં તમામ લોકો છે તે આજે સી.આર. પાટીલને સમર્થન આપવા માટે હાલ રસ્તા પર ઉતર્યા છે.
એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે નવસારી લોકસભા મત વિસ્તારની અંદર આવેલા જે ખાસ કરીને નવસારી વિધાનસભા મત વિસ્તાર છે, આ મત વિસ્તારની અંદર ભાજપ પ્રદેશ અધ્યક્ષ પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને તેઓને અલગ અલગ ગામડાઓની અંદર જે પ્રમાણેનો જન પ્રતિસાદ મળી રહ્યો છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે ગામડાના લોકો પણ આ પ્રમાણે તેઓના સ્વાગત માટે અતિ ઉત્સુક છે તે જોવા મળી રહ્યા છે। જે તેઓની બાઇક રેલી હાલ આવી ચૂકી છે અને બાઇક રેલીની અંદર મોટી સંખ્યામાં જે લોકો પણ જોડાયા છે। પેલાડ જે નવસારી નું જે પેલાડ ગામ આવેલું છે એ પેલાડ ગામની અંદરના આ દ્રશ્ય છે કે જ્યાં જે ભાજપના સમર્થનમાં જે નારાઓ છે તે હાલ લાગી રહ્યા છે। રેલી આવી પહોંચી છે પેલાડ ગામમાં અને પેલાડ ગામની અંદર જ્યારે હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું ભવ્યાથી ભવ્ય સ્વાગત છે તે હવે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે જે રથ છે એ રથની અંદર સવાર ભાજપ પ્રદેશ અધ્યક્ષનું હવે સ્વાગત કરવામાં આવનાર છે। તેમની જોડે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરા શાહ તેમજ ધારાસભ્ય આર.સી. પટેલ, રાકેશ દેસાઈ સહિતના નેતાગણ પણ ઉપસ્થિત છે। સી.આર. પાટીલનો આ રથ છે તે આવી પહોંચ્યો છે નવસારીના પેલાડ ગામે અને સૌ કાર્યકર્તાઓમાં અતિ ઉત્સાહનો માહોલ। મહત્વનું છે કે અંદાજિત 18 કિલોમીટરનો રૂટ છે તે આ રૂટ કાપી અને ઇટાડવા ખાતે જ્યારે આ જે બાઇક રેલી છે તે સંપન્ન થવાની છે। ગામની મહિલાઓ પણ આજે તેમના સ્વાગતમાં જોડાય છે ત્યારે ખાસ કરીને જે કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત છે, મહિલાઓ ગામની આ પ્રમાણે તેઓનું સ્વાગત કરતી નજરે પડી રહી છે। પેરાના ગામના લોકો કહે છે કે કોઈ પણ સંજોગોની અંદર અમે નરેન્દ્રભાઈ મોદી અને પાટીલ સાહેબની સાથે છે। જે ઉમળકાભેર જે રીતનું સ્વાગત થઈ રહ્યું છે આદરણીય અમારા સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબનું, એ રીતે ખૂબ છેવાડાના વ્યક્તિઓ છે જેમને તમામ લાભો મળ્યા છે આદરણીય જન્મથી મૃત્યુ સુધીના। ખૂબ આનંદિત ગૌરવ લાગણી અનુભવે છે। લોકોમાં કેવું સમર્થન? ખૂબ ઉત્સાહ છે। આજે પાટીલ સાહેબનો અમારે નવસારી લોકસભા આ બધી 3 વિધાનસભામાં પ્રવાસ છે। ખૂબ સારો ઉત્સાહ છે। હજારો લોકો આ કાર્યકર્તા સ્વયંભૂ રીતે આ રેલીમાં જોડાયા છે અને આવનારી 7મી તારીખે જે મતદાન છે એમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને પાટીલ સાહેબને જંગી બહુમતીથી જીતાડશે। હાલ જે સી.આર. પાટીલનો રથ છે તે હાલ આગળ પસાર થઈ ચૂક્યો છે અને જે ધીરે ધીરે જે તેમની બાઇક રેલી છે તે અલગ અલગ ગામડાઓમાંથી પસાર થઈ રહી છે। બાઇક રેલીની અંદર જે ગામે ગામથી કાર્યકર્તાઓ પણ છે તે હાલ જોડાઈ રહ્યા છે। જે જંગી પ્રતિસાદ જે તેમને મળી રહ્યો છે તે દ્રશ્ય પરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કાર્યકર્તાઓમાં નવસારી લોકસભાની જે ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જોવા મળી રહ્યો છે। અહીં વાત કરવામાં આવે તો વેસવા ખાતેથી આ રેલી છે તે પ્રસ્થાન થઈ હતી અને ધીરે ધીરે 18 જેટલા સ્વાગત પોઈન્ટ છે તે આ સ્વાગત પોઈન્ટમાંથી આ રેલી પ્રસ્થાન થવાની છે અને ઇટાડવા ખાતે જ્યારે આ રેલીનું સમાપન થવાનું છે ત્યારે સ્વાભાવિક છે કે સી.આર. પાટીલના સમર્થનમાં જે કાર્યકર્તાઓ છે તે હાલ ધીરે ધીરે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। વન ડે વિથ સી.આર. પાટીલ કાર્યક્રમ અંતર્ગત સી.આર. પાટીલની જે બાઇક રેલી છે તે નવસારીના પેરા ગામ ખાતે આવી પહોંચી છે અને આ પ્રમાણે તેમના સ્વાગત કરવા માટે જે કાર્યકર્તાઓ કઈ હદે ઉત્સુક છે તે અહીં જાતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પગે અસક્ષમ હોવા છતાં પણ જે તેઓ અહીં તેમનું સ્વાગત કરવા માટે કાર્યકર્તા છે તે નવસારીના જે પેરા ગામ ખાતે આવ્યા। ગામના જે સરપંચ છે તે સરપંચ સહિતના લોકો જે આ પ્રમાણે તેઓનું ભવ્યાથી ભવ્ય સ્વાગત છે તે કરી રહ્યા છે। બાઇક રેલીના સ્વરૂપે ફરી એક વખત શક્તિ પ્રદર્શન છે તે અહીં કરવામાં આવી રહ્યું છે। ઉષ્માભેર રીતે જે સ્વાગત અહીં કરવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે વાત કરવાનો? સારું, ભાજપ જ ચાલે। બધા જ એકદમ ભાજપ તરફી છે। કોઈ બીજા કોઈ પાર્ટીનું અહીંયા કંઈ ઉદ્ભવ નથી। લોકોના કામ બોલે છે, ભાજપનું કામ બોલે છે।
આટલા બધા કાર્ય થયા હોય હવે તમે પેરાગામની પરિસ્થિતિ જોઈ શકો છો. પેરાગામ હંમેશાથી જ આખો વિસ્તાર ભાજપ સાથે રહ્યો છે, આખો તાલુકો ભાજપ સાથે રહ્યો છે અને સમગ્ર નવસારી 25 નવસારી લોકસભા મત વિસ્તાર આ તમે જોઈ શકો છો લોકોનો પ્રેમ. આ વખતે પણ હું તમને ગેરંટી આપું છું કે આખા દેશમાં નંબર 1 સીટે માનનીય પાટીલ સાહેબ જ રહેવાના છે. આ વિસ્તારના કાર્યકરો, મહિલાઓ, બહેનો, ગરીબો તમામ જ્ઞાતિ જાતિ પાટીલ સાહેબ સાથે છે, માનનીય મોદી સાહેબ સાથે છે અને મોદી સાહેબના સૂત્ર 400 પાર અને વીઆર ફોર સીઆર એને લઈને જ આ લોકોમાં ખૂબ ઉત્સાહ છે. સરસ કામો ભાજપ સરકારમાં કોઈએ કંઈ જોવાનું જ નહીં હોય. અબકી બાર 400 પાર. વિકાસ તો વિકાસ ભાજપ સરકારે વિકાસ કરે છે. મોદી સરકાર સારી છે. નવસારી 100% વિકાસ, સારામાં સારું કામ મોદી સરકાર. રસ્તા, પાણી, વીજળી બધી સુવિધાઓ સુપર રીતે આપેલી છે સરકારે અને આ વખતે સીઆર પાટીલ સૌથી વધારે લીડથી જીતશે ગુજરાતમાં એવું લાગતું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળવાની સાથે સાથે નવસારી લોકસભા મત વિસ્તારની અંદર જે ચૂંટણી પ્રચાર છે તે સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે આજે સવારથી જ તેઓના નિત્યક્રમ મુજબ તેઓ ઘરેથી રવાના થયા હતા અને ત્યારબાદ વેસમા ખાતેથી જે બાઇક રેલી યોજી હતી અને આ બાઇક રેલી છે તે હવે નવસારીના કુરેલ ગામ ખાતે પહોંચી છે. મોદી સાહેબ સાથે વિકાસ કર્યો છે. ગામના પાણીની સગવડ થઈ ગઈ, ગરીબ ઘરના હળપતિ લોકોના આવાસ બનાવ્યા. વિકાસ તો સરકારે જે કામ કર્યા છે એ ઘણા એવા નથી. કુરેલ ગામની અંદર અનેક વિકાસના કામો થયા છે. શું કહેશો આપનું નામ? મારું નામ અશોકભાઈ બાલુભાઈ, નવસારી જિલ્લા બક્ષીભાઈ મોરચા મહામંત્રી છું. ખરેખર આ જે રેલી છે તો રેલીની પણ એને રેલો કહેવાય છે, કારણ કે આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે આપણા દેશનો વિકાસ અને જે વિશ્વમાં ભારત દેશનું નામ બનાવ્યું છે અને જે આપણા સંસદ શ્રી સીઆર પાટીલ સાહેબ પણ એમની હાથે એમની પડખે ઊભા રહીને જે કામો કરી રહેલા છે, ખરેખર એક અભિનંદનને પાત્ર છે. બિલકુલ, હાલ આપણે જ્યાં હતા એ નવસારીનું કુરેલ ગામ છે અને જે સીઆર પાટીલને જે ચૂંટણી પ્રચાર છે તે હાલ નવસારીના કુરેલ ગામ ખાતે પહોંચ્યો છે. કુરેલ ગામથી હવે જે બાઇક રેલી છે તે આગળના ગામમાં જવા માટે પ્રસ્થાન થઈ ચૂકી છે, પરંતુ ગામે ગામ સીઆર પાટીલનું જે સમર્થન છે તે જંગીપણે પ્રાપ્ત થઈ રહ્યું છે. સવારથી આ રેલી વેસમાંથી ચાલુ થઈ છે. આપ જોઈ શકો છો જંગી મોટી સંખ્યાની અંદર 4 ગાડીઓ છે. ધમધોકતા તાપની અંદર કાર્યકર્તાઓ બાઇક ઉપર અનેક કાર્યકર્તાઓ આ રેલીને લઈને નીકળેલા છે આ પાટીલ સાહેબ સાથે અને ગામે ગામ એમનું ભવ્યથી ભવ્ય ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે. 100% અમને લાગે છે કે આ વખતે આદરણીય સીઆર પાટીલ સાહેબ 10 લાખની મતોથી આ લોકસભાની અંદર જીતવાના છે એવો પ્રતિસાદ લોકોમાંથી મતદારોનો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ રેલી ક્યાં સંપન્ન થઈ છે ને હવે બપોર બાદ ક્યાંનું રેલીનું પ્લાનિંગ છે? અત્યારે વેસમાંથી શરૂ થયેલી રેલી અનેક ગામોમાંથી પસાર થઈ ભૂલાફરિયાની અંદર વિશ્રામ છે અને કલાક પછી ફરી વખત આ રેલી અહીંયાથી શરૂ થશે અને છેક તીગડા સુધી એનું સમાપન છે આજે સાંજે અને ત્યાં આ રેલીનું સમાપન થવાનું છે. એમાં અનેક પોઈન્ટો, સ્વાગત પોઈન્ટો આવશે. લોકો ત્યાં આગળ સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે અને એટલો બધો પાટીલ સાહેબને પ્રેમ મળી રહ્યો છે લોકોનો અને મતદારોનો કે જગ્યા જગ્યાએ ત્યાં આગળ ઠેર ઠેર એમનું સ્વાગત થઈ રહ્યું છે. બિલકુલ, ગુજરાત ફર્સ્ટની ટીમ આજે સવારથી જ વન ડે વિથ સીઆર પાટીલ કાર્યક્રમ અંતર્ગત તેમના ચૂંટણી પ્રચારમાં હતી. ગામે ગામથી તેઓને છે તે લોકોનું જંગી પ્રતિસાદ અને સમર્થન પણ મળ્યું હતું. હાલ આ બાઇક રેલી ભૂલાફળિયા ખાતે સંપન્ન થઈ છે, પરંતુ હાલ વિશ્રામને લઈને આ બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે તે ફરી ભૂલાફળિયાથી આ બાઇક રેલી છે તે પ્રસ્થાન થશે અને સાંજના 4:45 કલાકે આ રેલીનું સમાપન છે તે ઇટાડવા ખાતે કરવામાં આવશે. ગામનો 100% વિકાસ થયો છે. જે આગળ કોઈ કામ નહીં થયેલા ગામનો સંપૂર્ણ કામ પરિપૂર્ણ છે સાહેબની મહેરબાનીથી.
અને હવે કોઈ કામ કાં કરવું એ પરિસ્થિતિ છે કામ આ વખતે કોને ઈચ્છી રહ્યા ભાજપ પાટીલ સાહેબ શું કહેશો અબ કી બાર 400 પાર શા માટે બાર 400 પાર બસ સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક મુદ્દા પકડી અબ કી બાર 400 પાર સીઆર પાટીલ જિંદાબાદ અનેક લોકો પણ હાલ જે છે તે અધ્યક્ષનું અભિવાદન હાલ કરી રહ્યા છે. ગામની મહિલાઓ જોઈ શકાય છે કઈ રીતે જે સીઆર પાટીલના સ્વાગત માટે જે જાતે અહીં આવી પહોંચી છે. નવસારીનું આ ગળદ ગામ છે અને ગળદ ગામ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો જે ચૂંટણી અને વિજય રથ છે તે આવી પહોંચ્યો છે અને આ પ્રકારે સૌ જે મતદાતાઓ અને કાર્યકર્તાઓ છે તેઓનું અભિવાદન ઝીલી રહ્યા છે. આજ રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલે પોતાના નીતિક્રમ મુજબ આજે સવારથી જ વેસમા ખાતેથી જે બાઇક રેલી યોજી હતી અને આ બાઇક રેલી કુલ 18 જેટલા ગામડાઓમાંથી પસાર થઈ હતી. 18 જેટલા જે સ્વાગત કક્ષ છે તે બનાવવામાં આવ્યા હતા. ગામે ગામ જે સીઆર પાટીલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું, અભિવાદન કરવામાં આવ્યું. સીઆર પાટીલને ખૂબ જ જંગી સમર્થન પ્રાપ્ત થયું. ત્યારે નવસારી લોકસભા મત વિસ્તારની અંદર આજે જે પ્રમાણેનો પ્રતિસાદ સીઆર પાટીલને મળ્યો છે તે અંગે શું કહેવું છે આપણા જોડે ભાજપ અગ્રણી ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. છે નવસારી લોકસભા મત વિસ્તારને લઈને સીઆર પાટીલ સાહેબ ચોથી વાર ઉમેદવારી કરી રહ્યા છે. ગયા વખતે આ જ વિસ્તારના લોકોએ 7 લાખ મતની લીડથી એમને ભવ્ય વિજય દેશમાં નંબર 1 અપાયો હતો. આ વખતે આજ સવારથી જ આ ફૂલ ગરમીમાં પણ લોકો ગામડામાં જે ઉત્સાહભેર એમને સ્વાગત કર્યું છે, એમને આવકાર્યા છે. આ વખતે પણ સીઆર પાટીલ સાહેબ 10 લાખ કરતાં વધારે મતેથી આ લોકસભામાંથી ચૂંટાઈને આવશે. કેટલા ગામની અંદર તેઓનું અભિવાદન અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મતદાતાઓનો મિજાજ શું જોવા મળ્યો છે આજની? આજે સવારથી જ જલાલપુર તાલુકાના વેસમા ગામથી લઈને અલગ અલગ 18 થી 20 ગામમાં સ્વાગત થયું. આજુબાજુના ગામના લોકો પણ જ્યાં પોઈન્ટ આપવામાં આવ્યો હતો ત્યાં આવી ગયા હતા. સમગ્ર જલાલપુર તાલુકો અને નવસારી તાલુકો પૂર્વ વિભાગના તમામ ગામના લોકો ઉમળકાભેર પાટીલ સાહેબનું સ્વાગત કર્યું છે. એમના તરફથી જે અમને પ્રતિસાદ મળ્યો છે એ જ બતાવે છે, એનો ઉત્સાહ બતાવે છે કે આવનારી 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીના સીઆર પાટીલને વધુમાં વધુ લોકો મતદાન કરશે. વિપક્ષ ક્યાંય જોવા નથી. વિપક્ષને તો ઉમેદવાર પણ નહીં મળતા હતા. મારી મચડીને ઉમેદવાર બેઠા કર્યા છે અને કોઈ પણ જગ્યાએ નવસારી જિલ્લામાં હજુ સુધી કોંગ્રેસનો ઉમેદવાર કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરની બહાર નીકળતા નથી. સીઆર પાટીલને આટલું સમર્થન લોકોનું શું કામો કર્યા છે કે લોકો તેમના પ્રત્યે આટલી લાગણી અને સંવેદના? સીઆર પાટીલ સાહેબ જ્યારથી ચૂંટાયા ત્યારથી એમણે લોકોના પ્રશ્ન સાંભળવા માટે એક વેન રાખી છે. એ વેન દર અઠવાડિયે દર વિધાનસભામાં એક દિવસ જાય છે, લોકોના પ્રશ્નો સાંભળે છે, એમની ઓફિસે જાય તો સાંભળે છે, રિપ્લાયમાં પાટીલ સાહેબની ઓફિસેથી એમને જવાબ મળે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ફોન કરે તો પાટીલ સાહેબ પોતે જાતે ઊંચકે છે અને એના પ્રશ્નનું નિરાકરણ લાવે છે. સીઆર પાટીલ સાથે તમામ ગામના કાર્યકર્તા સીધી રીતે જોડાયેલા છે. બિલકુલ આ હતા જે નવસારી લોકસભાના જે ઇન્ચાર્જ, જેમનું કહેવું છે કે સવારથી વેસમા ખાતેથી આ બાઇક રેલી યોજવામાં આવી હતી. જન સમર્થન છે તે પ્રાપ્ત થયું છે. આજે સવારથી ગુજરાત ફર્સ્ટની ટીમ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલના ચૂંટણી પ્રચારમાં હતી અને આ ચૂંટણી પ્રચારની અંદર લોકોનું સમર્થન કઈ રીતે તેઓને મળી રહ્યું છે તે જાણવાનો પણ પ્રયાસ કર્યો. કુલ 18 જેટલા ગામડાઓમાંથી તેઓની બાઇક રેલી પસાર થઈ હતી અને આ બાઇક રેલીની અંદર તેઓને જંગી સમર્થન પણ પ્રાપ્ત થયું છે. અહીંના મતદાતાઓ તો અહીં લાખોની મતોની લીડથી તેઓને જીતાડવા માટેનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ભાજપના અગ્રણીઓએ પણ અંદાજિત 10 લાખના મતોની લીડથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નવસારી લોકસભા બેઠક ઉપરથી જીત હાંસલ કરે છે તેવી આશા પણ વ્યક્ત કરી છે. કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી.